જ્યારે મારા પતિ વિદેશ જવા લાગ્યા ત્યારે તેમણે તેમની બહેનની જવાબદારી મને સોંપી. મેં જલ્દી જ તેની એક ગરીબ વૃદ્ધ વ્યક્તિ સાથે લગ્ન કરાવી દીધા અને પતિને કહ્યું કે મેં તારી બહેનના લગ્ન એ ખૂબ જ ઊંચા ખાનદાનમાં કરાવ્યા છે. પતિ આ સાંભળીને ખૂબ ખુશ થયા. આજે મને ખબર પડી કે પતિ પાછા આવી રહ્યા છે. તેથી મેં ઘરના નોકરોને કહી દીધું કે ખબરદાર, મારી નણંદને આજે ઘરમાં બિલકુલ આવવા દેતા નહીં, કારણ કે હું નહોતી ઈચ્છતી કે તે ફાટેલા કપડામાં અહીં આવે તો તમાશો બને. આમ રાત્રે જ્યારે પતિ આવ્યા ત્યારે મને બોલ્યા, તારા માટે બહારથી ખાસ ગિફ્ટ લાવ્યો છું. હું ખૂબ ખુશ થઈ અને જ્યારે ગિફ્ટ ખોલી ત્યારે મારા હોશ ઉડી ગયા. હું ભાગવા લાગી, પણ જ્યારે પતિ વિદેશ જઈ રહ્યા હતા ત્યારે તેમણે મારી તરફ જોયું. એ જ નજર જે ઘણા વર્ષોથી મારું સર્વસ્વ હતી. તે દિવસે તેમની આંખોમાં બસ એક જ ચિંતા હતી, તેમની નાની બહેન, તે બાળકી જેને તેમણે માતા પિતાના મૃત્યુ પછી માતા બનીને પાળી હતી. તે મને તેની તરફ ઈશારો કરીને બોલ્યા, આ તમારી અમાનત છે. મારી ગેરહાજરીમાં તેની માતા પિતા બધું જ છે. બસ તેને સાચવી લેજે. મેં આંખોમાં થોડા આંસુ સજાવીને હા પાડી દીધી. કદાચ તેઓ એવું સમજતા હતા કે હું ખરેખર તેમની બહેનને મારો જીવ સમજીશ, પણ નહીં. મારા દિલમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. તેમના ગયા પછી ઘરનું મૌન થોડા દિવસો સુધી ભારે લાગ્યું. છોકરી શાંતિથી મારી સાથે રસોડામાં ફરતી, ક્યારેક સવાલ કરતી, ક્યારેક કામમાં મદદ કરવાની કોશિશ કરતી. શરૂઆતમાં મેં સહન કર્યું, પછી તે બોજ બનવા લાગી. એક દિવસ તેણે કહ્યું, ભાભી, ભાઈનો ફોન આવે તો મને જરૂર બોલાવજો. તેમને મારા ભણતર વિશે પૂછવું છે. તેની સાદગી પર મને હસવું આવ્યું. મેં હસતા હસતા કહ્યું, હજી તું નાની છે, ઘરના કામ શીખ, ભણતર પછી થઈ જશે. તેની આંખોમાં નિર્દોષ પ્રશ્ન તરી આવ્યો, જે મેં પછીના જ ક્ષણે અવગણી દીધો. મારા તરફથી પહેલો પ્રહાર તેના ભોજન પર થયો. દસ્તરખાન પર બધા માટે એક સરખું ભોજન પીરસાતું, પણ તેના સામે વધેલું ઘટેલું કે ઠંડુ શાક રાખવામાં આવતું. નોકરાણી જો વિરોધ કરતી તો હું કહેતી, જુઓ, આને તો સાદા જીવનની આદત પાડવાની છે. વધારે નખરા કરાવશો તો કાલે જીભ લાંબી થઈ જશે. નિહારિકા કંઈ ન કહેતી, બસ નજર નીચે કરી લેતી. એક દિવસ તેણે મોબાઈલ માંગ્યો કે ભાઈ સાથે વાત કરવી છે. મેં કહ્યું, દીકરા, મોબાઈલ નથી, અને એમ પણ તે હવે ખૂબ વ્યસ્ત છે. તારી વાત કરવાનો સમય નથી. તે રાત્રે મેં તેનો જૂનો મોબાઈલ કાઢીને તોડી નાખ્યો અને દરેક સંપર્કનો દરવાજો બંધ કરી દીધો. થોડા દિવસો પછી તે શાળાએ જવાની જીદ કરવા લાગી. તેનું કહેવું હતું કે ભાઈએ કહ્યું હતું કે મારું ભણતર અટકશે નહીં. મેં કડક શબ્દોમાં જવાબ આપ્યો, તારો ભાઈ હવે બહાર છે અને ઘરનો વહીવટ હું ચલાવું છું. જે હું કહું તે જ થશે. તેની જીભ બંધ થઈ ગઈ, પણ આંખોમાં તે પ્રશ્ન જાણે થીજી ગયો હોય. એક દિવસ મેં નોકરાણીને બોલાવી અને કહ્યું, આને કિચનની સફાઈ, બાથરૂમ ધોવા, ઝાડુ મારવા બધું શીખવો. આ કામ કરશે તો જ કંઈક બનશે. નોકરાણીએ ખચકાતા પૂછ્યું, મેડમજી, નિહારિકા હજી નાની છે, ભલા આ કામ? મેં ઘૂરીને કહ્યું, આ બધું તેની તાલીમનો ભાગ છે, અને આમ પણ ઘરમાં રહીને મફત રોટલી તોડવા કરતા સારું છે કે કંઈક શીખી લે. નિહારિકા દિવસે ને દિવસે શાંત થતી જતી હતી. પહેલા તે મારી સાથે વાતો કરતી હતી, હવે ફક્ત મારી આંખોથી હુકમ વાંચતી અને કામ કરતી. એક રાત્રે મેં તેના રૂમની લાઇટ બંધ કર્યા પછી બારીમાંથી ડોક્યું કરીને જોયો. તે પોતાના ભાઈની તસવીર હાથમાં લઈને ચૂપચાપ બેસીને રડી રહી હતી. મેં દરવાજો ખોલ્યો અને કહ્યું, આ શું ડ્રામા કરી રહી છો? સુવાનો સમય છે અને આ રોવા ધોવાનું બંધ કરો. તને ભાઈની ફિકર છે તો કામમાં ધ્યાન આપ, તે જ ખુશ થશે. તેણે જલ્દીથી આંખો સાફ કરી અને પથારીમાં સૂઈ ગઈ. બીજી સવારે તેણે નાસ્તો બનાવ્યો, મારી મદદ કરી, પણ ચહેરા પર થાક સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. જ્યારે તે કિચનમાંથી બહાર નીકળી ત્યારે નોકરાણીએ મને કહ્યું, મેડમજી, તે ખૂબ શાંત થઈ ગઈ છે. તેનું હૃદય ખૂબ દુઃખી છે. મેં સખ્તાઈથી કહ્યું, હૃદય દુખે કે તૂટે, મને તેનાથી કોઈ ફરક પડતો નથી. ઘરનું કામ બરાબર થવું જોઈએ, બસ. આ પછી મેં નોકરોને સૂચના આપી કે જો તે છોકરી કંઈક ઊંધું સીધું કરે તો મને તરત જ જાણ કરજો. હવે મારા માટે તે કોઈ અમાનત રહી નહોતી, બસ એક જવાબદારી હતી.
જેનાથી છુટકારો મેળવવાનો હતો. હવે જ્યારે હું પાછળ વળીને જોઉં છું તો કદાચ તે જ દિવસથી જ મારા પાપનો આરંભ થઈ ગયો હતો. તે દિવસથી જે દિવસે મેં તેની તરફ વધેલા હાથ પકડીને તેને માતા બનીને સંભાળવાનું વચન આપ્યું અને પછીના જ ક્ષણે તે વચનને દફન કરી દીધો. તે દિવસે બપોરે હું રસોડામાં બેસીને ચા પી રહી હતી જ્યારે કાંતા આવી. વિસ્તારની વાતોડિયા સ્ત્રી, જેને બીજાના ઘરેલું મામલાઓમાં નાક ઘુસાડવાનો શોખ હતો, તે બેસતાની સાથે જ બોલી, એક વાત કહેવી છે, પણ દિલ મોટું કરવું પડશે. મેં કહ્યું, વાત કરો, હું સાંભળી રહી છું. તેણે ચાનો ઘૂંટ લઈને કહ્યું, એક વૃદ્ધ ઓળખાણનો છે. પત્ની મરી ગઈ છે, એકલો છે. તેને ઘર સંભાળનારી પત્ની જોઈએ છે. તારી નણંદને આંબળાઈ કોઈ ખાસ કામ તો છે નહીં? બોજ જ છે તારા ઉપર, કેમ નહીં? મેં વાત કાપતા કહ્યું, ઉંમર શું છે તેની? તે બોલી, મોટો ઉંમરનો છે, પણ ઘર તેનું છે, ગાડી પણ છે, એકલો છે. તારા માટે પણ સરળતા થઈ જશે. પુણ્યનું કામ છે. મેં ચૂપચાપ માથું હલાવ્યું, જાણે વિચારી રહી છું, પણ અંદરથી દિલમાં નિર્ણય કરી ચૂકી હતી. બીજા દિવસે મેં નિહારિકાને નાસ્તો બનાવવાનું કહ્યું. તે જેવી પ્લેટ ટેબલ પર મૂકીને જવા લાગી તો મેં કહ્યું, અહીં બેસ. તે શાંતિથી બેસી ગઈ. મેં કહ્યું, તારું નસીબ ખુલવાનું છે. એક સારો સંબંધ આવ્યો છે. ઘર બાર વાળો શરીફ. તે એક ક્ષણ માટે આશ્ચર્યથી મારા તરફ જોવા લાગી. પછી બોલી, ભાઈને જણાવ્યું છે? તે તો કહેતા હતા કે મારા લગ્ન તે પોતે કરશે. મેં હસતા હસતા કહ્યું, આજ તો સરપ્રાઈઝ છે. તે પાછા આવીને ખુશ થઈ જશે. તેણે માથું ઝુકાવી લીધું અને બસ એટલું જ કહ્યું, જો તમને ઠીક લાગે છે તે ઠીક છે. મેં બીજા દિવસે લગ્નની તૈયારી શરૂ કરી દીધી. ન કોઈ કુટુંબવાળાને બોલાવ્યા, ન કોઈ પુરાવા, ન હિ પરવા. ફક્ત મેં અને કાંતાએ મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. મેં છોકરીને દુપટ્ટામાં લપેટી અને બોલી, ધીમું બોલજે, શાંત રહેજે, બધું તારા ભલા માટે છે. તે દિવસે તેના હોઠ બંધ હતા અને આંખોમાં મૂંઝવણ હતી, પણ તેણે પ્રશ્ન ન કર્યો. લગ્નની રસમ એટલી સાદી હતી, જાણે કોઈ સોદો નક્કી થઈ રહ્યો હોય. બધું જ શાંતિથી પૂરું થયું. વૃદ્ધે હાથ લંબાવ્યો તો નિહારિકાએ ખચકાઈને પાછળ હટવું ચાહ્યું. મેં તેના ખભા પર થપ્પડ નાખ્યું. આ તારું નસીબ છે. આભાર કર કે ઇજ્જતથી લગ્ન થઈ રહ્યો છે. અને પછી અડધા કલાકમાં નિહારિકાને તેના નવા ઘરે મોકલવાની તૈયારી શરૂ થઈ ગઈ. આજ સાંજે જ્યારે હું તેનો સામાન બાંધી રહી હતી, તે પાસે બેસીને શાંતિથી મને જોતી રહી. પછી ધીમેથી બોલી, ભાભી, ભાઈ સાથે વાત કરાવી દો, ફક્ત એક વાર. તે ખુશ થશે જો હું તેમને જાતે જણાવીશ. મેં તેને ઘૂરીને કહ્યું, આ વખતે વાત કરવી યોગ્ય નથી. કાલે તે કોલ કરશે, પોતે જ તને આશીર્વાદ આપશે. તેણે કોઈ દલીલ ન કરી, બસ માથું ઝુકાવીને બેસી ગઈ. જેવી તે ગાડીમાં બેસવા લાગી, તેણે ભાઈનો નંબર લગાવ્યો. મેં તરત જ તેના હાથમાંથી ફોન છીનવી લીધો. તને હજી સુધી સમજાતું નથી? આ તારી નવી જિંદગી છે. જૂની વાતો ભૂલી જા. ભાઈના પ્રેમમાં જે કંઈક મળ્યું હતું તે ખતમ થઈ ચૂક્યું છે. તે સ્થિર બેસી રહી. કારના દરવાજા બંધ થયા અને તે શાંતિથી નીકળી ગઈ. 2 દિવસ પછી તે વૃદ્ધની દીકરી ઘરે આવી અને મને કહ્યું, તમે મને નહોતું જણાવ્યું કે આ છોકરી આટલી ભોળી છે. ન ખાવાનું બનાવતા આવડે છે, ન મોઢું ખોલે છે. પિતાજીને તેની સાથે વાત કરવી પણ મુશ્કેલ લાગે છે. મેં હસતા હસતા કહ્યું, શરૂઆતમાં બધી જ એવી હોય છે, શીખી જશે. દિલ જ દિલમાં વિચાર્યું, બસ ત્યાં રોકાય, પાછી ના આવે. બસ હવે તે આપણા રસ્તામાંથી હટી ગઈ છે. ત્યાર પછી મેં તેનો નંબર પણ બ્લોક કરી દીધો. કાંતાએ કહ્યું, શું ખરેખર કોઈ વાંધો નથી થયો છોકરીને? મેં કહ્યું, બિલકુલ નહીં, બલકે ખુશ છે. અને જો કંઈક થયું પણ હોય તો મને શું? મારી જવાબદારી પૂરી થઈ. મેં પતિને બીજા દિવસે ફોન કર્યો. ખૂબ ખુશીથી જણાવ્યું, સારા સંબંધમાં તમારી બહેનના લગ્ન કરી દીધા છે. ખૂબ ઇજ્જતદાર લોકો છે. તેણે ખુશ થઈને કહ્યું, મારી દુઆઓ તમારી સાથે છે. તમે મારી ગેરહાજરીમાં જે કર્યું તેનો બદલો હું ક્યારેય આપી શકતો નથી. પણ મને અંદર ક્યાંક એક વિચિત્ર બેચેની હતી, જાણે કંઈક ખોટું થઈ ચૂક્યું હોય, જેને ઠીક કરવાનો કોઈ રસ્તો બાકી ન બચ્યો હોય. બપોરના સમયે મારા મોબાઈલ પર વિડીયો કોલ આવ્યો. વિદેશના નંબરને જોઈને દિલ ધબક્યું, પણ ચહેરા પર તેજ બનાવટી નરમાઈ લાવી જે મહિનાઓથી શીખી ચૂકી હતી. સ્ક્રીન પર તેનો ચહેરો દેખાયો, થાકેલો પણ ખુશ. તેણે હસતા હસતા પૂછ્યું, કેવી છો? બધું બરાબર છે? મેં માથું હલાવ્યું. પછી તે સીધો અસલ વાત પર આવ્યો, અને મારી બહેન,
તે કેવી છે? શું તે ખુશ છે? તે એક ક્ષણ માટે શ્વાસ રોક્યો, પછી સ્મિત કરીને કહ્યું, તમે ચિંતા ના કરો, ખૂબ સારી જગ્યાએ વિદાય કરી છે મેં તેને. અમીર લોકો છે, ઇજ્જત, દોલત બધું જ છે. તે રોજ તમારા માટે પ્રાર્થનાઓ કરે છે. તેણે સ્ક્રીનની બીજી તરફ આંખો બંધ કરી અને લાંબો શ્વાસ લીધો. ભગવાન, તારો આભાર. કોલ બંધ થયા પછી મેં લેપટોપ ખોલ્યો. સત્યના દરેક દરવાજાને બંધ કરવા માટે હવે જૂઠના સંપૂર્ણ આયોજનની જરૂર હતી. મેં જુદી જુદી સાઇટ પરથી અમીર કુટુંબની છોકરીઓની તસવીર લોડ કરી. કોઈ કલ્યાણકારી કાર્યક્રમમાં, કોઈ યુનિવર્સિટીમાં લેક્ચર આપતી, કોઈના હાથમાં ફૂલ તો કોઈના ખભા પર શાલ. બધું જ મારા કામનું હતું અને આ તસવીરો પર મેં મારી નણંદના ચહેરાને ફિટ કર્યો. મેં નિહારિકા નામથી સોશિયલ મીડિયા પર પ્રોફાઇલ બનાવ્યો. તેમાં એવા કેપ્શન લગાવ્યા કે જાણે તે ખરેખર કોઈ મોટા વર્ગ સાથે સંબંધ ધરાવતી હોય. આજની કાર્યક્રમમાં સોશિયલ વર્કની સેવાઓ બદલ મેડલ મેળવ્યો. ભાઈના સપના સાકાર થયા અને સાથે તે તસવીરો અપલોડ કરી દીધી. 1 કલાકમાં સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી હતી. બીજા દિવસે મેં વિડીયો કોલ પર તે પ્રોફાઇલ પતિને બતાવ્યો. તે તસવીરો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. આ મારી બહેન છે? મેં ગંભીરતાથી જવાબ આપ્યો. હા, સમય બદલાઈ ગયો છે. તેણે પોતાની જાતને સુધારી અને તેનો પતિ પણ ખૂબ સપોર્ટિવ છે. જુઓ, તેની તસવીર એક અખબારમાં પણ છપાઈ છે. તે ખૂબ ખુશ થયો. તેણે તસવીરોનો સ્ક્રીનશોટ લઈને પોતાની પાસે સુરક્ષિત રાખી લીધો. આજ સાંજે સોશિયલ મીડિયા પર તસવીરો જોઈને એક બીજા નજીકના સંબંધીનો ફોન આવ્યો. અમારી દીકરી માટે તેના જેવો સંબંધ જેવો છે. જરા તેના પતિનું બેકગ્રાઉન્ડ પણ જણાવો. મેં બનાવટી હાસ્યમાં જવાબ આપ્યો, ખૂબ મજબૂત ફેમિલી છે. બેંગ્લોરથી સંબંધ છે. રાજકીય વર્તુળ સાથે પણ જોડાયેલા છે. તે દિવસોમાં મેં નિહારિકાના નકલી પતિનો પણ પ્રોફાઇલ બનાવ્યો. તેમાં તેને કિંમતી ગાડીઓ, ઘડિયાળો, બ્રાન્ડેડ કપડાં હતા. મેં વિસ્તારમાં પણ વાતો ફેલાવવાનું શરૂ કરી દીધું. દુકાન પર જવાનું હોય તો 1-2 સ્ત્રીઓના કાનમાં કહેતી, તમને ખબર છે, મારી નણંદનો પતિ ખૂબ મોટો બિઝનેસમેન છે. હવે તે પોતે ઇન્ડિયા નથી આવતી, બસ કેનેડા, લંડનના આંટાફેરા થતા રહે છે. ઘરમાં હાજર નોકરને સૂચના આપી દીધી કે જો કોઈ તે નણંદ વિશે પૂછે તો ફક્ત એટલું કહે, દીદીએ તેમને મોડર્ન ઘરમાં વિદાય કર્યા હતા. ક્યારેક કોલ આવે છે પણ ખૂબ વ્યસ્ત રહે છે. આ દરમિયાન મેં નિહારિકાની અસલ હાલત વિશેના બધા દરવાજા બંધ કરી દીધા. તેનો જૂનો મોબાઈલ પહેલા જ તોડી નાખવામાં આવ્યો હતો. જો તેનો સંદેશ ક્યાંકથી આવ્યો પણ તો મેં તરત જ નંબર બ્લોક કરી દીધો. એક દિવસ કાંતા આવી અને બોલી, સાંભળ્યું છે, તે નિહારિકા હવે બોલતી પણ નથી, બસ છતના ખૂણામાં બેસી રહે છે, ઓછું ખાય છે, જવાબ નથી આપતી. મેં માથું ખંખેરીને કહ્યું, શરૂઆતમાં બધી જ એવી હોય છે. એકાદ થપ્પડ ખાઈને સીધી થઈ જશે. સાંજે જ્યારે પતિનો ફરીથી ફોન આવ્યો, તેણે કહ્યું, કાશ હું તે બધી તસવીરો જાતે જોઈ શકું. હું વિડીયો કોલ પર મારી બહેન સાથે વાત કરવા માંગુ છું. મેં જલ્દીથી જવાબ આપ્યો. હજી તે એક વર્કશોપમાં ગઈ છે, મોબાઈલ નથી રાખ્યો. ત્યાં હું વાત કરાવું છું જ્યારે ઘરે આવશે. ફોન બંધ થતાં જ મેં પ્રોફાઇલ પર કલ્યાણકારી વર્કશોપની એક બીજી પોસ્ટ લગાવી દીધી. તસવીરો પર લખ્યું, સોશિયલ વર્ક માટે 4 દિવસની વર્કશોપનું સમાપન. તે દિવસોમાં મારી સચ્ચાઈનો ડર પણ દબાઈ ચૂક્યો હતો. મને પૂરો વિશ્વાસ હતો કે મેં દરેક પુરાવો સાફ કરી દીધો છે. પતિ, સગા સંબંધી, વિસ્તાર બધું હવે મારા હાથમાં હતા. ઘરમાં બપોરની શાંતિ હતી. હું મારા રૂમમાં બેસીને નવા પડદા જોઈ રહી હતી કે દરવાજા પર જોરથી ખખડાવવાનો અવાજ આવ્યો. નોકરે આવીને કહ્યું, મેડમજી, બહાર કોઈ છોકરી છે, ફાટેલા જૂના કપડામાં, ભીંજાયેલી, બોલતી પણ નથી. મેં આશ્ચર્ય પૂછ્યું, નામ શું છે તેનું? તેણે કહ્યું, લાગે તો નિહારિકા મેડમજી છે, પણ ઓળખાતી નથી. હું બહાર આવી તો તે એ જ હતી. માથા પર દુપટ્ટો નહીં, કપડાં કાદવથી ભરેલા, પગ ઉઘાડા અને હાથ પર નિશાન, જાણે કોઈએ માર્યું હોય. તે નજર ઝુકાવીને મારા દરવાજા સામે ઊભી હતી. મેં અંદરથી દાંત વીંચ્યા અને તરત જ નોકરને આંખથી ઈશારો કર્યો, દરવાજો બંધ રાખો.
જો વધારે અવાજ કરે તો ગુસ્સે થઈને કહી દેજો કે અહીં જગ્યા નથી. તે કંઈક બોલ્યા વગર જમીન પર બેસી ગઈ. વરસાદ પડવા લાગ્યો હતો. મેં બારીના પડદા ખેંચીને બહાર ડોકિયું કર્યું. તે પોતાના ખોળામાં માથું રાખીને શાંત બેઠી હતી, જાણે શરીર અહીં હોય પણ જીવ ક્યાંક બીજે. હું રૂમમાં પાછી આવી, પણ દિલ વિચિત્ર રીતે બેચેન થઈ ગયું હતું. મેં ચેનલ બદલીને ડ્રામા લગાવ્યો, અવાજ તેજ કર્યો અને પોતાને વ્યસ્ત રાખવા લાગી. સાંજના સમયે વિસ્તારની એક સ્ત્રીએ દરવાજો ખટખટાવ્યો. બોલી કે તમારી નણંદ દરવાજા પર બેઠી છે અને તમે તેને અંદર નથી લઈ રહ્યા? લોકો વાતો કરી રહ્યા છે. મેં સખ્તાઈથી કહ્યું, તે મારી નણંદ નથી રહી. તેના લગ્ન થઈ ચૂક્યા છે. હવે તેનો પતિ જાણે અને તે અમારો કોઈ સંબંધ નથી. તે જ રાત્રે જ્યારે વરસાદ તેજ થયો, તે છોકરી ભીંજાતી ત્યાં જ બેસી રહી. ન કોઈને કંઈ કહ્યું, ન દરવાજો ખટખટાવ્યો. નોકરે આવીને કહ્યું, મેડમજી, જો કંઈક થઈ ગયું તો સમસ્યા બની જશે. ઓછામાં ઓછું ચા આપી દઉં? મેં ગુસ્સામાં કહ્યું, મેં કહ્યું ને, તે હવે મારી નથી. જો જીવતી રહી તો પોતે જ જતી રહેશે. રાત્રે મેં બારીમાંથી ફરી ડોકિયું કર્યો. તે પોતાની બાહોમાં સંકોચાઈને દિવાલને ટેકે આંખો બંધ કરીને બેઠી હતી. વરસાદ થંભી ચૂક્યો હતો, પણ તેનું શરીર ધ્રુજી રહ્યું હતું. મેં પડદો હટાવી દીધો અને લાઇટ બુઝાવીને સૂવા જતી રહી. બીજા સવારે જ્યારે હું ઉઠી ત્યારે દરવાજા પાસે તે નહોતી. મેં નોકરને મોકલ્યો. તેણે જણાવ્યું કે તે સવારના સમયે ચૂપચાપ ઉઠી અને કંઈ પણ કહ્યા વગર જતી રહી. મેં આભારનો શ્વાસ લીધો, પણ તરત જ મારા મોબાઈલથી તેના પતિને સંદેશ મોકલ્યો. પોતાની પત્નીને સંભાળો. જો ફરી અહીં આવી તો પોલીસ બોલાવી લઈશ. મારા દરવાજા પર તમાશો ન કરવો. બપોરે તેનો પતિ પોતે આવ્યો. સાયકલ પર હતો. દરવાજા પર આવીને બોલ્યો, મેડમજી, તે આવી હતી. ઘરથી 2 દિવસથી ગાયબ છે. તે બધું જ મારા પર નાખી ગઈ છે. જો આવી હોય તો કહી દો. મેં દરવાજા પાછળથી કહ્યું, હા, 2 દિવસ પહેલા આવી હતી. મેં કાઢી મૂકી. આ ઘર તેનું નથી રહ્યું. તે થોડી વાર શાંત રહ્યો, પછી જતો રહ્યો. તે જ દિવસે સાંજે કાંતાએ ફોન કર્યો. શું થયું? સાંભળ્યું છે કે તારી નણંદ ભાગીને પાછી આવી હતી. વિસ્તારમાં વાતો થઈ રહી છે. મેં ઠંડા અવાજમાં જવાબ આપ્યો, ભાગી નહોતી, ભાગવા લાગી હતી. અમે રોકી દીધી. તેના પતિ સાથે પાછી મોકલી દીધી છે. તેણે હાસ્ય રોકીને કહ્યું, બસ, આ છોકરીઓ પણ ખરી છે ને, પોતાની જગ્યા સમજતી નથી ને નસીબ. થોડા દિવસ પછી હું બજાર ગઈ તો રસ્તામાં એક વૃદ્ધ સ્ત્રી મને રોકીને પૂછ્યો, બેન, તે નિહારિકા ક્યાં ગઈ જે તમારી સાથે રહેતી હતી? ખૂબ સારી હતી. મેં ટૂંકો જવાબ આપ્યો, તેના લગ્ન થઈ ગયા, હવે શહેરની બહાર છે. તેણે દુઆ આપી, ભગવાન તેના નસીબ ખોલે. ખૂબ શાંત છોકરી હતી. રાત્રે જ્યારે હું પથારીમાં સૂતી બારીમાંથી બહાર જોયું તો લાગ્યું જાણે કંઈક યાદ આવવા લાગ્યું હોય. તે વરસાદની રાત, તેનું ભીંજાયેલું શરીર, લોહીવાળા પગ, શાંતિથી બેસી રહેવું, બધું એક ફિલ્મની જેમ ચાલવા લાગ્યું. મેં પડખું ફેરવ્યું, લાઇટ બંધ કરી અને દિલમાં વિચાર્યું, જે થવાનું હતું તે થઈ ગયું. તેણે પોતે જ જિંદગીથી હાર માની લીધી. મેં ફક્ત દરવાજો બંધ રાખ્યો હતો. રાતના 2 વાગ્યે મોબાઈલની ઘંટી વાગી. હું ઊંઘમાં હતી, પણ તે સમયનો ફોન અસામાન્ય હોય છે. દિલ ગભરાઈ ગયું. સ્ક્રીન પર નવો નંબર હતો. મેં વિચાર્યું કદાચ વિદેશથી પતિનો કોલ હશે, પણ જેવો કોલ ઉપાડ્યો, બીજી તરફ તે જ ધ્રુજતો, નબળો અને ડરેલો અવાજ સંભળાયો. ભાભી, હું છું. બસ એકવાર ભાઈ સાથે વાત કરાવી દો. મને આ દુનિયાથી જતા પહેલા તેને મળવું છે. મારી શ્વાસ થોડી ક્ષણો માટે અટકી ગઈ, પણ પછી તરત જ પોતાને સંભાળી. તું હવે આ કાબિલ નથી કે તેની સાથે વાત કરે. તારો ભાઈ હવે તારું કંઈક લાગતું નથી. જે તારા નસીબમાં હતું તે તને મળી ચૂક્યું. જો ફરી ક્યારે અહીં આવવાની કોશિશ કરીશ તો હું પોતે પોલીસને હવાલે કરી દઈશ. મને કસમ છે, જો આ નંબર પરથી ફરી ફોન આવ્યો તો બહુ ખરાબ થશે. બીજી તરફ સંપૂર્ણ શાંતિ હતી, જાણે શ્વાસ પણ અટકી ગયો હોય. પછી ખૂબ ધીમો અવાજ આવ્યો, ભાભી, ફક્ત એકવાર. મેં એક પણ શબ્દ સાંભળ્યા વગર ફોન કાપી નાખ્યો અને તે જ વખતે નંબર બ્લોક કરી દીધો. થોડી ક્ષણો માટે રૂમમાં શાંતિ છવાઈ ગઈ. અંધારામાં તે અવાજ ગુંજતો રહ્યો. મેં ઓશિકામાં મોં છુપાવીને આંખો બંધ કરી, જાણે કંઈક થયું જ ન હોય. સવાર પડતા જ મેં નોકરને બોલાવ્યો અને સખ્તાઈથી કહ્યું, સાંભળ,
જો તે છોકરી આ ઘરની આસપાસ પણ આવે તો દરવાજા બહારથી જ ભગાડી દેજે. તેના માટે હવે અહીં કોઈ જગ્યા નથી. નોકરે પ્રશ્નાર્થ નજરથી જોયું, પછી માથું ઝુકાવીને હા પાડી દીધી. મેં વધુમાં કહ્યું, જો તેણે કોઈની સાથે વાત કરવાની કોશિશ કરી તો સીધો મને જાણ કરજે. તે ચૂપચાપ જતો રહ્યો. બીજા દિવસે બપોરે પતિનો કોલ આવ્યો. તે ખુશ હતો. મારી રજા મંજૂર થઈ ગઈ છે. આવતા મહિને આવી રહ્યો છું. મેં સ્મિત સાથે જવાબ આપ્યો. વાહ, ખૂબ સારું કર્યું. અમે બધા રાહ જોઈ રહ્યા હતા. પછી તેણે પ્રશ્ન કર્યો, વાસ્તવમાં તે ક્યારેય મારી બહેન સાથે મારી વાત કેમ ન કરાવી? તે તો એમ પણ ફોન નથી કરતી. મેં તરત જ સ્મિત કરીને જૂઠું બોલ્યું. અરે, તે ખૂબ વ્યસ્ત છે. ક્યારેક વર્કશોપ, ક્યારેક સામાજિક કાર્ય, ક્યારેક પોતાના પતિ સાથેનો કાર્યક્રમો, ક્યારેક તો તે મને 2 દિવસ પછી મેસેજ કરે છે. તમે આવશો તો જાતે જ બધું જોઈ લેજો. તે થોડો ચૂપ થયો. પછી બોલ્યો, વિચિત્ર વાત છે. જ્યારે નાની હતી ત્યારે કેટલી વાતો કરતી હતી. હવે આટલી બદલાઈ ગઈ છે. મેં વિષય બદલતા કહ્યું, તારી બહેન હવે નાની બાળકી નથી રહી. તે જવાબદાર સ્ત્રી બની ચૂકી છે. સમયની સાથે બધા બદલાય છે. તેણે કોઈ જવાબ ન આપ્યો. મેં કોલ બંધ કરતા કહ્યું, હું તારા રૂમની સફાઈ કરાવું છું. જ્યારે તું આવીશ ત્યારે બધું તૈયાર હશે. સાંજે મેં નોકરને ફરી યાદ દેવડાવ્યું. યાદ રાખો, જો તે છોકરીનો પડછાયો પણ આ ઘર પર પડ્યો તો તમને બધાને છૂટા કરવામાં આવશે. કોઈએ દયા ન ખાવાની. 2 દિવસ પછી વિસ્તારની એક માસીએ જણાવ્યું, મેડમજી, કોઈએ કહ્યું છે કે તે નિહારિકા શહેરના કલ્યાણકારી સંસ્થામાં જોવા મળી છે. લોકોને ભોજન વેચે છે, નાના બાળકોને ભણાવે છે. ખૂબ બદલાયેલી લાગે છે, પણ ઓળખાઈ જાય છે. મેં ચૂપ રહેવામાં જ ભલાઈ માની. ફક્ત એટલું કહ્યું, હવે તેનો અમારી સાથે કોઈ સંબંધ નથી. જે હતું તે સમાપ્ત થઈ ચૂક્યું છે. આ જ દિવસોમાં એક અજાણ્યા નંબર પરથી એક મેસેજ આવ્યો. હું આ દુનિયાથી જવા પહેલા ભાઈને જોવા માંગુ છું. ફક્ત એક વાર. મેં તે મેસેજ ખોલ્યા વગર જ ડિલીટ કરી દીધો. પછી ફોનને સંપૂર્ણપણે બંધ કરીને બીજા દિવસ સુધી શાંતિમાં રાખ્યો. મેં પતિને તસવીરો મોકલવાનું શરૂ કરી દીધું. એ જ જૂની ખોટી તસવીરો, પ્રોફાઇલ પર બનાવેલા નકલી એવોર્ડ્સ, કાર્યક્રમોની તસવીરો. તે દર વખતે ખુશ થતો અને કહેતો કે મારી બહેન પર ગર્વ છે. બીજા તરફ તે નિહારિકાના સમાચાર ધીમે ધીમે કલ્યાણકારી સંસ્થામાંથી અન્ય લોકો સુધી પહોંચવા લાગ્યા. કાંતાએ જણાવ્યું, નવાઈની વાત છે, તે બાળકીઓનું મફત શિક્ષણ આપે છે. એક સ્ત્રી જણાવી રહી હતી કે તે દર અઠવાડિયે ગરીબો માટે કપડાં અને રાશન લઈને આવે છે. મેં તેની વાત પર હાસ્યમાં છુપાયેલી ઉદાસી છુપાવી. આ બધું નાટક હોય છે. અસલમાં તે અહીંથી નીકળી હતી ત્યારે બદનામ થઈને ગઈ હતી. હવે સમાજ સેવાના બહાને ઇજ્જત બનાવવાની કોશિશ કરી રહી છે. એ જ રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે મેં મારા ફોનની ગેલેરી ખોલી અને તેની જૂની તસવીર જોવા લાગી. તે તસવીર જેમાં તે ભાઈ સાથે રમી રહી હતી, હસી રહી હતી. મેં તસવીર બંધ કરી અને દિલમાંથી છાટકી દીધી. હવે કોઈ ફરક પડતો નથી. હવે તેનું નસીબ અને તેનો રસ્તો અલગ છે. બીજા દિવસે પતિએ ફરી એકવાર ફોન કર્યો. મારી બહેનનો નવો નંબર છે શું? તેની સાથે વાત કરવાનું મન થઈ રહ્યું છે. મેં જવાબ આપ્યો, તેણે નંબર બદલી નાખ્યો છે. કહે છે જ્યારે પાછા આવશો ત્યારે પોતે વાત કરશે. તેના પતિના સંબંધીઓને પસંદ નથી કે તે વધુ ફોન પર રહે. ફોન બંધ થતાં જ મેં નક્કી કરી લીધું કે તેના અસ્તિત્વને સંપૂર્ણપણે ગાયબ કરી દેવું જ શ્રેષ્ઠ છે. કલ્યાણકારી સંસ્થા, લોકોની સહાનુભૂતિ અને તેની મહેનત કદાચ તેને ફરીથી જીવંત કરી દે, પરંતુ મારા ઘરના દરવાજા પર તેના માટે કોઈ જગ્યા નથી, ન હવે ન ક્યારેય. બીજી બાજુની હકીકતથી હું અજાણ હતી, પણ તે જ જાન્યુઆરીની સાંજ હતી. નરેશ પોતાની ફેક્ટરીમાંથી નીકળ્યો જ હતો કે એક પરિચિત અવાજે બોલાવ્યો. અરે નરેશ! તે પાછળ ફર્યો તો તે જ જૂનો મિત્ર મહેન્દ્ર ઊભો હતો, જે બાળપણમાં વિસ્તારના બાજુના બ્લોકમાં રહેતો હતો. બંનેએ ગળે મળ્યા, ખડખડાટ હસ્યા અને નજીકમાં જ એક કોફી શોપમાં જઈને બેઠા. વાતોનો સિલસિલો ત્યાંથી જ શરૂ થયો જ્યાં વર્ષો પહેલા અટક્યો હતો. મહેન્દ્રે જણાવ્યું કે તે ઇન્ડિયાથી 2 અઠવાડિયા પહેલા આવ્યો છે. હવે સાઉદીમાં કામ કરી રહ્યો છે. થોડી ક્ષણો પછી તેણે કહ્યું, તારા વિશે ઘણું સાંભળ્યું છે, પણ સાંભળીને આશ્ચર્ય પણ થયું અને દુઃખ પણ.
નરેશે ચોંકીને પૂછ્યું. દુઃખ કેમ ભાઈ? મહેન્દ્રે કોફીનો ઘૂંટ ભર્યો અને ગંભીરતાથી બોલ્યો. નરેન્દ્ર, હું ઇન્ડિયાના એક શહેરમાં એક કેમ્પમાં ગયો હતો. ત્યાં એક ઝૂંપડીની બહાર એક છોકરી બાળકોને ભણાવી રહી હતી. નબળી, પાતળી, પણ બોલતી ખૂબ ઓછું. જ્યારે મેં તેનો ચહેરો જોયો ત્યારે હું દંગ રહી ગયો. તે બિલકુલ તારી બહેન જેવી લાગતી હતી. નરેશની આંખો થોડી ક્ષણો માટે સ્થિર થઈ ગઈ. તેણે ઊંડો શ્વાસ લીધો. પછી પૂછ્યું, શું તું ખાતરીપૂર્વક કહી શકે છે કે તે જ મારી બેન હતી? મહેન્દ્રે કહ્યું, મેં તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. તેણે ફક્ત એટલું કહ્યું કે હવે મારો કોઈની સાથે કોઈ સંબંધ રહ્યો નથી. તેનો લહેકો અંદાજ, આંખોનું દર્દ. ભાઈ, તે તારી બહેન જ હતી. નરેશે ખામોશીથી માથું ઝુકાવી લીધું. હૃદય કોઈ અજાણ્યા ભયમાં ડૂબી રહ્યું હતું. તેણે મહેન્દ્ર પાસેથી વધુ વિગત લીધી. કયા દિવસે જોઈ? ક્યાં? તે એકલી હતી કે કોઈની સાથે? મહેન્દ્રે બધી વિગત જણાવી. ઝૂંપડી જેવા રૂમની બહાર એક વૃક્ષ નીચે બાળકોનું ટોળું હતું. હાથમાં જૂની નોટબુક અને પેન્સિલ, શરીર પર ચાદર અને ચહેરા પર ઘસરકાના નિશાન. તે રાત્રે નરેશે પાછા ફરતી વખતે રૂમની લાઇટ બંધ કરી, પર ઊંઘ ન આવી. પથારીમાં સૂતા તેણે છત તરફ તાકીને બહેનની સ્મિત યાદ કરી. તે નાના પગરખામાં દોડવું, કિચનમાં આવીને ઘોઘાટ મચાવવો, ભાઈ કહીને વળગી પડવું. પછી તે બધું ધુમ્મસ બની ગયું. હવે જે ચહેરો યાદ આવી રહ્યો હતો તે ઝૂંપડીમાં બેઠેલો બેરંગ, ઘાયલ અને ખામોશ હતો. બીજા દિવસે નરેશે મને વિડીયો કોલ કર્યો. ચહેરા પર બનાવટી સ્મિત સજાવીને પૂછ્યું, કેમ છો? બધું બરાબર છે? મેં હંમેશાની જેમ ખુશીથી જવાબ આપ્યો, બધું જબરદસ્ત છે. તમે બસ તમારા કામ પર ધ્યાન આપો. થોડી ક્ષણો પછી નરેશે કહ્યું, એક વાત કહું? સાચું સાચું? મારી બહેન ક્યાં છે? મારી આંખોમાં એક ક્ષણ માટે ગભરાટ આવ્યો. પછી તરત જ સ્મિત કરીને બોલ્યો, શું થયું? આટલી ગંભીરતા? તે ખૂબ સારી જગ્યાએ છે. બસ તમે આવી જાઓ, જાતે જ જોઈ લેજો. હવે તે સમાજ સેવા કરે છે, પતિ સાથે વ્યસ્ત રહે છે, મોટા વર્તુળોમાં જાય છે. તમે આશ્ચર્યચકિત થઈ જશો. નરેશે થોડી વાર ચૂપ રહીને કહ્યું, હું આશ્ચર્યચકિત જરૂર છું, જો બધું એવું જ નીકળ્યું જેવું તમે કહો છો. મેં વાતને બદલવાનો પ્રયાસ કર્યો. સારું, છોડો આ બધું. કહો, પાછા ફરવાનો ક્યારે ઈરાદો છે? નરેશે ધીમેથી કહ્યું, કદાચ જલ્દી જ કામ મુખ્ય થવાનું છે. દિલ કરી રહ્યું છે બધાની જાતે જવું. તે જ રાત્રે નરેશે મહેન્દ્રને ફરીથી ફોન કર્યો. જે સરનામું તમે આપ્યું હતું ત્યાંની તસવીર ખેંચો. મને તે જગ્યાનો એક પુરાવો જોઈએ. મહેન્દ્રે બીજા દિવસે તસવીરો અને લોકેશન મોકલ્યા. તે ઝૂંપડી, તે બાળકો અને તે જ વૃક્ષ, બધું તસવીરમાં સ્પષ્ટ હતું. નરેશે તસવીરો લાંબા સમય સુધી જોઈ પછી તેમને મોબાઈલમાં સુરક્ષિત કરી લીધી. દિલ હજી પણ ખાતરી કરવા તૈયાર નહોતું, પરંતુ મગજ કહી રહ્યું હતું કે કંઈક ને કંઈક છુપાયેલું છે. આ જ દિવસે તેણે કંપનીમાંથી રજાની અરજી આપી અને મુસાફરીનો પ્લાન બનાવવાનું શરૂ કરી દીધું. દિલમાં હવે ફક્ત એક પ્રશ્ન હતો, શું મારી બહેન ખરેખર તે જ છે જે હું સમજી રહ્યો છું, કે જે બતાવવામાં આવ્યું તે સાચું છે? તેણે મને કોલ કર્યો. જો હું આવું તો શું મારી બહેન મને મળશે? મેં હસતા હસતા કહ્યું, જરૂર મળશે. સરપ્રાઈઝ પણ છે. તેણે તમારા માટે એક ગિફ્ટ તૈયાર કર્યું છે. તમે બસ આવો, બધા ખુશ થઈ જશે. નરેશે ફોન બંધ કરીને એક લિસ્ટ બનાવી. આ લિસ્ટમાં કેટલાક પ્રશ્નો હતા, કેટલાક શંકા અને કેટલાક જવાબ, જેમનો સમય હવે નજીક આવી રહ્યો હતો. એક પરત ફેર જે બધું બદલાવાની હતી. જ્યારે તેણે આવવાની તારીખ આપી ત્યારે મારું દિલ જાણે છાતીમાં બેસી ગયું. રાતોને ઊંઘ નહોતી આવી રહી, પરંતુ જાહેર કંઈ થવા દીધું નહીં. સવારે ઘરની સફાઈ શરૂ કરાવી, પડદા બદલાવ્યા, બેડશીટ બદલી અને તેના રૂમમાં નવો સોફો રખાવ્યો. મોંઘા ફૂલો મંગાવવામાં આવ્યા. કિચનમાં તેની પસંદના મસાલા રાખાવ્યા. મેં નોકરોને બોલાવ્યા અને સખ્તાઈથી સૂચના આપી, સાહેબ આવી રહ્યા છે. કોઈ પણ વસ્તુ જૂની ન લાગવી જોઈએ. દરેક કામ સમયસર થવું જોઈએ. પણ સત્ય એ હતું કે મારા કાન સતત દરવાજાની ઘંટડીથી ડરતા રહેતા હતા. મેં જૂના નોકરોને અલગથી બોલાવ્યો, જે વિસ્તારવાળાને ઓળખતો હતો. તેને કહ્યું, જરા જોઈને જણાવતા રહેજે. જો તે નિહારિકા અહીં આવી તો તરત મને જાણ કરજે. તેણે હા પાડી અને પછી બોલ્યો, મેડમજી, જો ખરેખર તે આવી તો શું કરવું છે?
મેં કડક અવાજે કહ્યું, જો તે અહીં આવી તો ગલીમાં ઊભી રાખીને તેને અપમાનિત કરી દેજે. મારી ઇજ્જતનો સવાલ છે. સાંજે કિચનમાં હતી ત્યારે નોકરે આવીને જણાવ્યું, કોઈ સ્ત્રી બપોરે ગલીમાં દેખાઈ હતી, જૂની ચાદરમાં, એક એનજીઓના બેચ સાથે. તે બસ ઊભી જોઈ રહી હતી, કંઈક બોલતી નહોતી. મેં તરત નોકરને કહ્યું, તેને આગલી વખતે જુએ તો સીધી ભગાડી દેજે. જો ના ભાગે તો જોરથી બોલજે. આ લોકો ઇજ્જતની પરવા નથી કરતા. બીજી તરફ નિહારિકા હવે એનજીઓમાં કામ કરી રહી હતી. ત્યાં તેને એક વકીલ મળ્યો, જેણે કહ્યું, જો તું ઈચ્છે તો તારી સાથે જે થયું તેની કાયદેસર કાર્યવાહી થઈ શકે છે. તારી પાસે કોઈ પુરાવો છે? નિહારિકાએ એક જૂનો પત્ર કાઢ્યો, જેમાં તેના લગ્નના પુરાવા હતા અને તેના પર હસ્તાક્ષર, જે તેણે રોતા રોતા કર્યા હતા. તેણે કહ્યું, આ જ મારી હકીકત હતી અને આ જ હવે મારો સાક્ષી છે. સંસ્થાના કાર્યકર્તાઓએ તેને એક સામાજિક કાર્યક્રમમાં લઈ જવાનું શરૂ કર્યું, જ્યાં તે બીજી છોકરીઓને પોતાની વાર્તા સંભળાવતી અને તેમની આંખોમાં આશ્ચર્ય, અફસોસ અને હિંમત ચમકતી. એક દિવસ એક મહિલા રિપોર્ટરે તેની સાથે ઇન્ટરવ્યૂ માટે કહ્યું, જો આપણે આ રેકોર્ડ કરીએ તો ઘણી છોકરીઓને હિંમત મળશે. શું તું તૈયાર છે? નિહારિકાએ હા પાડી. તે જાણતી હતી કે હવે સત્ય દબાવવાનું નહીં પણ બતાવવાનું છે. આ જ વિડીયો પછીથી સોશિયલ મીડિયા પર વાયરલ થવાનો હતો અને મુશ્કેલી એ હતી જે મારા ખોટાપણાને ગળાવી દેવાની હતી. આ જ દરમિયાન મેં નરેશ માટે કપડાનો નવો સૂટ સીવડાવ્યો, તેના પસંદનો પરફ્યુમ મંગાવ્યો અને તેના માટે એક સુંદર ભેટ ખરીદી. ઘરમાં દરેક વસ્તુનો નકશો બદલી નાખ્યો, જેથી તેને અનુભવ થાય કે તેની પત્નીએ તેની ગેરહાજરીમાં દરેક વસ્તુને સંભાળી છે. પણ એ જ રાત હતી જ્યારે મેં વકીલનો ફોન સાંભળ્યો, જે મારી નણંદના કેસ પર કામ કરી રહ્યો હતો. ફોન કોઈ બીજા માટે હતો, પણ મેં અચાનક નોકરના ફોન પર વાત સાંભળી. વકીલ કહી રહ્યો હતો, આપણે તેના ભાઈ સાથે વાત કરવી પડશે, તે જ અસલી સાક્ષી છે. આ સાંભળતા જ મેં નોકરને ધમકાવ્યો, જો તે કોઈને આ વાત કરી તો તારી નોકરી ખતમ. મેં પતિને ફોન કર્યો, હું તમારા માટે સરપ્રાઈઝ રાખી રહી છું, તમે બસ જલ્દી પાછા આવો. તેણે હસતા કહ્યું, હું ખુદ પણ સરપ્રાઈઝ લાવવાનો છું. તેનો અવાજ બદલાયેલો લાગ્યો, જાણે તે કંઈક જાણી ચૂક્યો હોય, પણ મેં દેખાવા દીધું નહીં. નિખારીએ પોતાનું નિવેદન કોર્ટમાં જમા કરાવી દીધું. એનજીઓએ તેની મદદથી એક પ્રેસ કોન્ફરન્સ રાખી. રિપોર્ટરનો સવાલ હતો, જો તમારા ભાઈને આ બધું ખબર પડી તો? તેણે કહ્યું, હું ફક્ત એકવાર તેની આંખોમાં જોવા માંગુ છું કે તેની બહેન શું બની ગઈ છે, અને એ જાણવા માંગુ છું કે તેને મારું દર્દ મહેસૂસ થયો કે નહીં. મારા માટે હવે સમય ઝડપી બની ગયો હતો. દરેક ક્ષણ મને લાગતું હતું કે દરવાજે એ જ ઊભી છે. મેં રાત્રે બહારનો ગેટ લોક કરાવી દીધો અને કેમેરાની રેકોર્ડિંગ ચેક કરી. નરેશને કંઈ ખબર ન પડે, એ જ મારો પૂરો પ્રયાસ હતો. પણ જે વસ્તુ નજીક આવી રહી હતી તે ફક્ત નરેશની વાપસી હતી, સત્યનું આગમન હતું. અને હું કદાચ ગમે તેટલો દરવાજો બંધ કરી દઉં, એ સત્ય હવે રોકાવાનું ન હતું. દરવાજે ઘંટડી વાગી તો મેં અરીસામાં ખુદને છેલ્લી વાર જોયો. હળવું પરફ્યુમ લગાવ્યું, દુપટ્ટાને ખભા પર સરખો કર્યો અને પગલાં દરવાજા તરફ વધાર્યા. જેવો દરવાજો ખોલ્યો તે અંદર દાખલ થયો. એ જ અંદાજ, એ જ ચાલ, પણ નજરોમાં એક ખામોશી હતી જે મને ખટકી. મેં સ્મિત કરીને કહ્યું, આખરે આવી જ ગયા, કેટલો ઇંતજાર કરાવ્યો તે? તે ખામોશ રહ્યો, બૂટ ઉતાર્યાને સીધો અંદર જઈને બેસી ગયો. મેં કિચનમાંથી ચાની ટ્રે કાઢી અને તેની સામે મૂકી. કંઈક તો કહો, આટલા દિવસો પછી આવ્યા છો. પણ તેણે બસ એટલું જ કહ્યું કે હમણાં થાકી ગયો છું, સવારે વાત થશે, થોડી વાર આરામ કરવો છે. હું તેના આ વર્તન પર હેરાન હતી. તેણે જમ્યું પણ નહોતું અને રૂમમાં જતો રહ્યો. સવારનો સમય હતો. તે નાસ્તાના ટેબલ પર બેઠો હતો. મેં ખામોશીથી તેની સામે ચાનો કપ મૂક્યો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, પણ ચહેરો સંભાળી રહી હતી. મેં ધીમેથી કહ્યું, કંઈક બીજું લાવી દઉં? ઈંડું? તો તેણે મારી તરફ જોયા વગર કહ્યું, બેસો, વાત કરવી છે. હું ખુરશી ખેંચીને તેની સામે બેસી ગઈ. તે ખિસ્સામાંથી એક જાડી ફાઇલ કાઢીને ટેબલ પર મૂકતો ગયો. પછી મોબાઈલમાંથી એક વિડીયો ચલાવી દીધો. આ વખતે અવાજ ઊંચો હતો, સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. ભાઈ, જો મારો અવાજ સાંભળી રહ્યો હો
તો ફક્ત એકવાર મને જોઈ લો, એકવાર મને સાંભળી લો. આ દુનિયાથી જતા પહેલા તારાથી મળવા માંગુ છું. વિડીયોમાં મારી નણંદનો અવાજ હતો, એ જ છોકરી જેને મેં મારી જિંદગીથી અલગ કરીને ફેંકી દીધી હતી. મારા શ્વાસ અટકવા લાગ્યા. મેં હાથ લંબાવીને મોબાઈલ બંધ કરવાનું વિચાર્યું, પણ તેણે ઝાટકી દીધું. હવે આ બધું જોવું તારા માટે જરૂરી છે, કારણ કે જે તે વર્ષોથી છુપાવ્યું હતું તે હવે મારી સામે ખુલ્યું છે. મેં ધ્રુજતા અવાજમાં કહ્યું, આ બધું જૂઠું છે. આ એનજીઓને કંઈ ખબર નથી. તે હસ્યો નહીં, નાચ કટાક્ષ કર્યો. બસ ધીમેથી બોલ્યો, મેં એનજીઓનો હેડ સાથે વાત કરી છે. તેમણે મને એ બધા રિપોર્ટ આપ્યા છે જેમાં તારું પાત્ર વારંવાર પુનરાવૃત્ત કરવામાં આવ્યું છે. દરેક પાના પર તું છે, દરેક શબ્દ નીચે તારું પડછાયું છે. મેં ફાઇલ તરફ જોયું નહીં, ફક્ત પોતાના હાથોને ઘૂરતી રહી. તને ખબર છે, જ્યારે મેં આ વિડીયો પહેલી વાર જોયો તો મેં મારી આંખો પર વિશ્વાસ ન કર્યો. મેં સમજ્યું આ ષડયંત્ર છે, કોઈ દુશ્મનની ચાલ. પરંતુ પછી મેં તેના પત્રો વાંચ્યા, તેનો આવાજ સાંભળ્યો, તેની ખામોશીને અનુભવ કર્યો. તે મારા સાથે વિશ્વાસઘાત કર્યો, અને તે પણ હસતા હસતા. મેં જાણે છેલ્લો ઉપાય તરીકે કહેવા માંગ્યું, મેં જે કર્યું તે સંજોગોની મજબૂરી હતી નરેશ. તે વખતે મારી પાસે કોઈ વિકલ્પ ન હતો. ના બોલ, તે જોરથી બોલ્યો કે ના બોલ, કારણ કે હવે તારી જબાન પર મને વિશ્વાસ નથી. તે પોતાની સગવડતા માટે એક નિર્દોષ જિંદગી બરબાદ કરી દીધી અને મને ફક્ત તસવીરો દેખાડતી રહી. મેં રડતા રડતા કહ્યું, મેં તેને પણ નુકસાન પહોંચાડવાનો ઈરાદો નહોતો કર્યો. નુકસાન? તે કડવાશથી બોલ્યો. જે દિવસે તે તેને વેચી, તે દિવસે ફક્ત તે નહીં વેચાઈ, તેની આત્મા પણ તૂટી ગઈ. તે તેનાથી ભાઈ છીનવ્યો, ઘર છીનવ્યો, ઇજ્જત છીનવી. તને શું લાગે છે હું ફક્ત તારા મીઠા શબ્દોથી હંમેશા છેતરાતો રહું? મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં તેના પગમાં પડીને કહ્યું, નરેશ, ભગવાન માટે એક મોકો આપી દે. હું બધું જ ઠીક કરી દઈશ. તારી પાસે મોકો હતો, ઘણા મોકા હતા. જ્યારે તે ફોન કરતી હતી, જ્યારે તે દરવાજે આવી હતી, જ્યારે તે વરસાદમાં ભીંજાઈને ઊભી હતી, તે દરેક વખતે એક દરવાજો બંધ કર્યો. આજે એ જ દરવાજા તારા પર બંધ થઈ ચૂક્યા છે. મારી ચીસ નીકળી ગઈ. મેં તેને ધૂતકાર્યો, પણ હું પસ્તાઈ રહી છું નરેશ, રોજ મરી રહી છું. તે પલટીને જવા લાગ્યો, પછી અટકીને બોલ્યો, મરવા અને જીવવાનો ફરક તે દિવસે ખુદ જ મિટાવી દીધો હતો, જ્યારે તે તેનો હાથ કોઈ વૃદ્ધના હાથમાં પકડાવ્યો. હવે પસ્તાવાનો સમય નથી રહ્યો, હવે ફક્ત હિસાબનો સમય છે. એ જ ક્ષણે દરવાજે એક નોકર આવ્યો, બોલ્યો કે સાહેબ, બહાર કેટલાક લોકો આપને મળવા આવ્યા છે. તે એનજીઓ વાળા એક રિપોર્ટર પણ છે. તેમની સાથે હું ચોંકી ગઈ. આ બધું શું છે? નરેશે કહ્યું, આ તે લોકો છે જે તારા સત્યને દુનિયા સામે લાવશે. હવે હું તારા પાપોની સાક્ષી બનવાનો છું. મેં ધ્રુજતા અવાજમાં પૂછ્યું, તમે બધાની સામે મને અપમાનિત કરશો? નહીં, તે ખુદ પોતાના માટે આ સ્થાન પસંદ કર્યો છે. તને ફક્ત એ જ મળશે જેનો તે પાયો નાખ્યો હતો. દરવાજો ખુલ્યો. બહાર તે લોકો ઊભા હતા, હાથમાં કેમેરા, ફાઇલો અને એક સીડી. એ જ પુરાવા, એ જ હકીકત જેને મેં માટીમાં દફન કરવાનો પ્રયાસ કર્યો હતો. નરેશે મારી તરફ છેલ્લી વાર જોયું અને કહ્યું, હવે તારે ખુદ પોતાના સત્યનો સામનો કરવાનો છે. હું જઈ રહ્યો છું મારી બહેનને લઈને. હવે તે ફક્ત મારી બહેન નહીં, મારી દીકરી છે. દરવાજો બંધ થયો અને હું પોતાના હાથમાં એક જ ફાઇલ પકડીને ફર્શ પર બેસી રહી ગઈ. પહેલી વાર મને લાગ્યું કે પડદો ફક્ત જૂઠ પર નહીં હોય, પાત્ર પર પણ હોય છે. અને આજે તે પડદો ઉઠી ચૂક્યો હતો. ઘરના મુખ્ય હોલમાં ખુરશીઓ ગોઠવી દેવામાં આવી હતી. હું હેરાન હતી કે આ બધું શા માટે થઈ રહ્યું છે. પહેલા મને લાગ્યું કદાચ કોઈ કાર્યક્રમ છે, કદાચ તે ખુદ કંઈક સમજાવવાના છે. પરંતુ જ્યારે નોકરે આવીને કહ્યું, સાહેબે વિસ્તારના લોકોને, સંબંધીઓ અને બધા નોકરોને આજે સાંજ માટે બોલાવ્યા છે, તો દિલમાં કંઈક ધ્રુજી ગયો. તે તો મને એકલી છોડી ગયો હતો, પણ પછી ફરીથી પાછો ફર્યો. સાંજથી થોડી વાર પહેલા મહેમાનો આવવા લાગ્યા. સામેના વિસ્તારની જયા, મીનાક્ષી કાકી, મામા અભય, બાળકી હેતલ અને ઘણા બીજા જેમને હું વર્ષોથી અવગણતી આવી હતી. આજે બધાના ચહેરા પર વિચિત્ર જિજ્ઞાસા હતી. રૂમનું વાતાવરણ ભારે બની ગયું હતું. નરેશ અંદર દાખલ થયો તો તેની સાથે નિહારિકા પણ હતી, મારી નણંદ. એ જ
જે હવે સ્ત્રી બની ચૂકી હતી. તેના ચહેરા પર શાંતિ હતી, પણ આંખોમાં એ ઘા હજુ પણ બાકી હતા જે વર્ષો પહેલા મેં આપ્યા હતા. તેણે બધાને બેસવા કહ્યું. હું હોલના એક ખૂણામાં ઊભી હતી, નજર નીચી, કપાળ પર પરસેવો. નરેશે બધા તરફ જોયું, પછી કહ્યું, આજે હું આપ સૌની સામે એક નિર્ણય સંભળાવવા જઈ રહ્યો છું, પણ તે પહેલા તમને એક વાર્તા સાંભળવી પડશે. તેણે સ્ક્રીન પર એ જ વિડીયો ચલાવી જે છેલ્લા દિવસોમાં મને દેખાડી ચૂક્યો હતો. એ જ ચીસો, એ જ ખામોશીઓ, એ જ ઘા. જ્યારે વિડીયો પૂરો થયો તો હોલમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. મીનાક્ષી કાકીએ દુઃખથી કહ્યું, હે ભગવાન, આ શું સાંભળ્યું અમે? આ તો તમારી ભાભી હતી ને? નરેશે હામાં માથું હલાવ્યું. જી, આ જ એ સ્ત્રી છે જેને મેં મારી બહેનને અમાનત સોંપી હતી, અને આ જ એ સ્ત્રી છે જેણે મારી ગેરહાજરીમાં એ અમાનતનો સોદો કર્યો. મામા અભયે આશ્ચર્યથી મારી તરફ જોયું. આ સાચું છે? આ બધું શું છે? દીકરા, તે આવું કેવી રીતે કરી દીધું? મેં કંઈ કહેવા માટે મોં ખોલ્યું, પણ જીભે સાથ ન આપ્યું. નરેશે આગળ વધીને ફાઇલ બધાની સામે મૂકી. આ છે અસલી રિપોર્ટ, એનજીઓની રિપોર્ટ્સ, એનજીઓની તપાસ, વકીલનું નિવેદન, અને તે બધું જે મેં ખુદ પોતાની આંખોથી જોયું. લોકો એક એક કરીને ફાઇલની નજીક આવ્યા, પાના પલટાવ્યા. કેટલાક માથું હલાવી રહ્યા હતા, કેટલાક દુઃખમાં નિસાસા નાખી રહ્યા હતા. પછી એક અવાજ આવ્યો, આવી સ્ત્રીને તો કોઈ માં પણ ન કહે. એક નોકરે આવીને કહ્યું, મેડમજી, અમને શરમ આવે છે કે અમે તમારા સાથે કામ કરતા હતા. હું પાછળ હટી ગઈ, દિવાલ સાથે અડીને ઊભી રહી ગઈ. નરેશે ઊંચા અવાજમાં કહ્યું, હું અહીં ન્યાય માટે ઊભો છું. મારી બહેન આજે મારી સાથે છે, અને હું બધાની સામે એલાન કરું છું કે આજ પછી આ સ્ત્રી મારી જિંદગીમાંથી સંપૂર્ણપણે ખતમ છે. પછી તેણે હાથથી મારી તરફ ઇશારો કરતા કહ્યું, આ સ્ત્રી જેણે મારા વિશ્વાસને કચડી નાખ્યો, મારી બહેનની નિર્દોષતાને કચડી નાખી, હવે મારા ઘરમાં રહેવાની હકદાર નથી. લોકોની આંખોમાં ધિક્કાર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. કોઈએ કહ્યું, આ જ લોકો હોય છે જે પોતાની સગવડતા માટે અનાથોને માટીમાં ભેળવી દે છે. નરેશે નિહારિકાને પોતાની સાથે ઊભી કરી, તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, આ હવે મારી બહેન નથી, મારી દીકરી છે. મેં તેને નવું જીવન આપવાનો નિર્ણય કર્યો છે. અને ખિસ્સામાંથી એક ખાખી કવર કાઢીને મારી તરફ ફેંકી દીધું. મેં ધ્રુજતા હાથે તેને ખોલ્યું. તેમાં છૂટાછેડાના કાગળ હતા. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. પણ હું જાણતી હતી કે મારો ગુનો એટલો મોટો છે કે હવે હું એકલા જીવન ગુજારો. લોકોએ તાળીઓ ન વગાડી, પણ દરેકના ચહેરા પર આદર હતો. નિહારિકા ખામોશ ઊભી રહી, પણ તેની આંખોમાંથી બે આંસુ વહ્યા જે તેની સફળતાની ગવાહી આપી રહ્યા હતા. હું જમીન પર બેસી ગઈ, જાણે પગમાં જીવ જ ન હોય. કોઈ આગળ ન આવ્યું, કોઈએ પાણી સુદ્ધ ન આપ્યું. હું સંભાળી રહી હતી. કોઈ કહી રહ્યું હતું કે આને તો ચૂપચાપ શહેરથી કાઢી મૂકવી જોઈએ. બીજો અવાજ આવ્યો, કાનૂની કાર્યવાહી થવી જોઈએ. આટલો જુલમ કોઈ સામાન્ય વાત નથી. સાંજે બધા લોકો જતા રહ્યા. નરેશે સામાન પેક કરવા કહ્યું, અને નોકરોને કહ્યું, આ હવે અહીંની માલકીન નથી રહી. જે ઇજ્જત આપી હતી તે ખુદ છીનવી લીધી આણે. મારી પાસે કહેવા માટે કંઈક ન હતું. મેં નજર નીચે કરીને બસ એટલું સાંભળ્યું કે નિહારિકા હવે આ જ ઘરમાં રહેશે, અને હું તેની જગ્યા છીનવી શકતી નથી. દરવાજે ઊભા રહીને નરેશે મને છેલ્લી વાર જોયો. જા, આ રસ્તા પર, જેને તે ખુદ પસંદ કર્યો હતો. મારા દરવાજા તારા માટે હંમેશા માટે બંધ થઈ ચૂક્યા છે. દરવાજો બંધ થયો અને હું એક નવી ઓળખ સાથે બહાર નીકળી. એ જે ઇજ્જતની ચાદર ઉતારીને અવમાનિતની ગલીમાં દાખલ થાય છે. તે દિવસે એક શૈક્ષણિક દર્શન યોજાયું હતું. વિવિધ કલ્યાણ સંસ્થાઓ, શૈક્ષણિક સંગઠનો અને મીડિયાના પ્રતિનિધિઓ હાજર હતા. બધા લોકો એક ચોક્કસ સમયની રાહ જોઈ રહ્યા હતા. એક એવી વાતચીત જે ઘણા દિવસોથી સમાચારોની શોભા બની હતી. સ્ટેજ પર એ જ નિહારિકા ઊભી થવાની હતી, જેની ખામોશી ક્યારેય કોઈ દરવાજા પાછળ દફન કરી દેવામાં આવી હતી. સ્ટેજ પર જ્યારે તેનું નામ પોકારવામાં આવ્યું, ત્યારે આખા હોલમાં તાળીઓ ગુંજી ઉઠી. તે ધીમે ધીમે ચાલતી માઇક પાસે પહોંચી. ચહેરા પર શાંતિ અને અસ્તિત્વમાં આત્મવિશ્વાસ હતો.
તેણે નરમાશથી કહેવાનું શરૂ કર્યું, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે એક દિવસ હું અહીં ઊભી રહીશ. મને સંબંધે નહીં, છેતરામણીએ તાકાત આપી છે. જે ક્ષણોમાં મારો અવાજ દબાવવામાં આવ્યો તે ક્ષણોએ મારી ઓળખ બનાવી. શ્રોતાઓમાં બેઠેલી એક યુવાન છોકરીની આંખોમાં આંસુ હતા. તે પછીથી તેને મળવા આવી અને બોલી, તમારી વાર્તાએ મારી હિંમત વધારી છે. હું પણ મારી જિંદગી પાછી મેળવવા માંગુ છું. તે હવે ફક્ત એક કલ્યાણ કાર્યકર નહોતી, પરંતુ એક ઉદાહરણ બની ચૂકી હતી. એક દિવસ એક સિનિયર એન્કરે તેના ઇન્ટરવ્યૂ દરમિયાન પૂછ્યું, આટલા મોટા દગા અને ઘા પછી પણ તમે માફીનો રસ્તો શા માટે પસંદ કર્યો? તેણે હળવા સ્મિત સાથે કહ્યું, મેં જો બદલો લીધો હોત તો કદાચ શાંતિ ન મળત. મેં માફ કર્યું અને ખુદને આઝાદ કરી. મેં એક ઘર ગુમાવ્યું પણ એક દુનિયા જીતી લીધી. આ કાર્યક્રમમાં તેણે ફક્ત એક વાત કહી, મારી ખામોશી મારા વિરુદ્ધ ઉપયોગમાં લેવાઈ, તેથી હવે મારો અવાજ મારું સૌથી મોટું બળ છે. તેણે છોકરીઓ માટે એક નાનું શૈક્ષણિક કેન્દ્ર પણ સ્થાપિત કર્યું, જ્યાં ફક્ત સ્કૂલિંગ જ નહીં પણ કાનૂની માહિતી અને આત્મવિશ્વાસની શિક્ષા પણ આપવામાં આવતી હતી. નરેશે તેના કામ પર ગર્વ અનુભવતો હતો. તેણે એકવાર કહ્યું હતું, તને બહેન કહી હતી, પણ તું તો દીકરીથી પણ ચણિયાતી નીકળી. બહાર સૂરજ ડૂબી ચૂક્યો હતો અને ભાડાના આ નાના રૂમમાં બસ એક બલ્બ સળગી રહ્યો હતો, જે હળવા પ્રકાશ સાથે ઝબકી રહ્યો હતો. હું બારી પાસે બેઠી હતી, ચાનો કપ ખાલી અને નજર દરવાજા પર. ન કોઈ અવાજ, ન કોઈ ટકોરા. આ જ રૂમ હવે મારી દુનિયા હતી, જ્યાં દરેક દિવાલ ભૂતકાળનો અવાજ બની ચૂકી હતી. દરવાજા દિવાલ પર તે ક્ષણો ચીસો પાડતી હતી જે મેં કોઈ બીજાને રડાવવા માટે પસંદ કરી હતી. હવે તે ચીસો મારા પર પલટાઈ આવી હતી. એક દિવસ પાસેના રૂમમાં એક સ્ત્રીએ પોતાની દીકરીને બૂમ પાડીને બોલાવી, બેટા, દરવાજો બંધ કરી દે. મારા કાનમાં તરત જ એ જ અવાજ ગૂંજ્યો, ભાભી, બસ ભાઈ સાથે વાત કરાવી દો એકવાર. હું તરત જ ઊભી થઈને દિવાલ સાથે અડી ગઈ, હાથ કાન પર રાખ્યા, આંખો બંધ કરી લીધી, પણ અવાજ બંધ થવાનું નામ નહોતો લેતો. મેં ખુદથી કહ્યું, આ બસ એક ભ્રમ છે, બધું જ ખતમ થઈ ચૂક્યું છે. પરંતુ મગજ, હૃદય અને અંતરાત્મા અલગ અલગ વાર્તા સંભળાવી રહ્યા હતા. મેં ઘણીવાર નરેશને ફોન કરવાનું વિચાર્યું, પણ પછી ખ્યાલ આવ્યો કે તેના નંબર સુધી પહોંચવું હવે શક્ય નથી. ન તે ઘર રહ્યું, ન તે સંબંધ, ન તે ઇજ્જત. મેં દરવાજા સુધી જવાનું વિચાર્યું, પણ તરત જ પગ પાછા ખેંચી લીધા. હું તે ઉંબરા પર કેવી રીતે જઈ શકું, જેને મેં ખુદ બંધ કર્યો હતો. દિવસો વીતતા ગયા. વિસ્તારમાં નવી સ્ત્રીઓ આવી, નવા અવાજો, નવા દરવાજા. જૂના પાપોને કોઈ જાણતું નહોતું, પણ મારી આત્મામાં તે હજુ પણ જીવંત હતા. દરેક રાત્રે ઊંઘ પહેલા એ જ એક વાક્ય ગૂંજતું, ભાભી, ભાઈ સાથે વાત કરાવી દો. એક દિવસ ઊંઘમાં હું ચીસ પાડી ઉઠી, આવો, એક વાર આવો, હું વાત કરાવું છું. આંખ ખુલી તો શ્વાસ ચડી ગયો હતો, પથારી પલળી ગયું હતું. દરવાજા તરફ જોયું, કોઈ નહોતું. હું જાણી ચૂકી હતી કે હવે કોઈ દરવાજો ખટખટાવવાનું નથી. હવે જે દરવાજો ખુલશે તે કદાચ છેલ્લો હશે. દિવસનો પ્રકાશ પણ હવે આંખોને ખૂંચતો હતો અને રાતો તે આંસુઓનો ઓરડો બની ચૂકી હતી જેને કોઈએ જોયો ન હતા. અને આમ તે સ્ત્રી જેની પાસે બધું જ હોવા છતાં કંઈક સમજ્યું નહીં, તે આખરે એક રૂમની કેદમાં પોતાના અવાજો સાથે દફન થઈ ગઈ. મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. આવી જ નવી રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમે અમારી કોઈ પણ વાર્તા ચૂકશો નહીં. આપણે ફરી મળીશું એક નવી વાર્તા સાથે.